માહોલ જામ્યો છે ત્યારે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાત્રે 9 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, કાલે 7 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, મંગળવારે 15 જિલ્લામાં પડી શકે છે અતિભારે વરસાદ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે મહત્વના અને મોટા સમાચાર, 5 દિવસની આગાહી, મંગળવારે 15 જિલ્લામાં પડી શકે છે અતિભારે વરસાદ। આ તરફ હવામાન નિષ્ણાંતે પણ આગાહી કરી છે કે 13 જુલાઈ સુધી મેઘરાજા કરશે જમાવટ, તમામ વિસ્તારમાં 10 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન, 6 થી 10 જુલાઈ દરમિયાન થઈ શકે છે ભારેથી અતિભારે વરસાદ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રહેશે ભારેથી અતિભારે વરસાદ। ખાસ કરીને જે એક સિસ્ટમ બની રહી છે જેની અંદર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને જેમ એ ગુજરાત તરફ આવશે, ગુજરાતથી નજીક આવશે એટલે ગુજરાતમાં વરસાદની માત્રામાં હજી પણ વધારો થવાનો છે। એટલે કે 6 તારીખથી લઈ અને 9-10 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે। 6 તારીખથી હવામાનની પરિસ્થિતિ છે બદલાતી જશે। ગુજરાતથી લઈ અને કેરળ તરફ એક લાંબો ટ્રફ બનેલો છે, એ ટ્રફને કારણે પણ મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્ર ઉપર ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ જોવા મળશે। એટલે આ રાઉન્ડ છે 13 તારીખ સુધી ચાલવાનું છે। એટલે આજથી લઈને 13 જુલાઈ સુધી આપણે ગુજરાતની અંદર કન્ટિન્યુ વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો એવા છે જે વરસાદથી વંચિત છે। કચ્છ જિલ્લો છે એ પણ વરસાદમાં બાકાત છે, એ વિસ્તારને પણ હવે આવનારા 3 થી 4 દિવસમાં એક સારા વરસાદનો લાભ મળી શકે તેવી શક્યતાઓ છે। તો વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘમહેર રહી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા સતત વરસાદથી સૌરાષ્ટ્રની ધરતી તૃપ્ત બની છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે। ભાવનગર શહેર અને જિલ્લાના પંથકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ સવારી આવી। ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ વરસતા ધરતીપુત્રોને રાહત થઈ। બોટાદના બરવાળા પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો। બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। રોજીદ, રામપરા, કાપડિયાળી, ખમીદાણા, વહિયા, કુંડળ, ટીમલા, નાવડા સહિતના ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોએ કરેલી આગોતરી વાવણીને ફાયદો થશે। બોટાદના ઢસા ગામે મેઘરાજા મન મૂકીને વરસ્યા। ઢસા સહિત ગ્રામ્ય પંથકમાં પણ ચોમાસું જામ્યું છે। ઢસા, પાટણા, પીપરડી, રસનાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। સુરેન્દ્રનગર શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થયું। બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ થયો। ખંભાળિયા તાલુકાના વિનજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભાળથર સહિતના ગામોમાં મેઘમહેર થઈ। વાવણી બાદ સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। આ તરફ જામનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો હતો, ત્યારે જામનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું। ભવનાથ તળેટી તરફ જતા જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો। દુર્ઘટનામાં એક બાઇક ઝાડ નીચે કચડાયું, જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતા તંત્રની ટીમે વૃક્ષ હટાવવાની કામગીરી કરી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ રાજકોટના ગ્રામ્ય પંથકમાં સમી સાંજે વરસાદની શરૂઆત થઈ। કુવાડવા, કુતિયાદળ, બામણબોર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગારેડા, જીવાપર, ગુંદાળામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે। આ તરફ ધોરાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો। શહેર સાથે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ સુરેન્દ્રનગર શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા ઓળઘોળ થયા। વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા।
ભારે પવન સાથે ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ થયો. સારા વરસાદથી કપાસ સહિતના પાકના વાવેતરને પણ ફાયદો થયો. તો ભાવનગર શહેરમાં પડેલા ભારે વરસાદથી કુંભારવાડા રેલવે અંડરબ્રિજ થયો છે પાણીમાં ગરકાવ. કુંભારવાડા રેલવે ક્રોસિંગ પાસે બનેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. રેલવે ક્રોસિંગ બંધ અને અંડરબ્રિજમાં પાણી ભરાવાને લીધે સર્જાયો ટ્રાફિક જામ. અનેક વાહન ચાલકો વરસતા વરસાદમાં ટ્રાફિકમાં ફસાયા. ટ્રાફિક જામ સર્જાતા ઇમરજન્સી સેવાઓ પણ મળવી મુશ્કેલ થઈ ગઈ હતી. તો બોટાદના ગઢડામાં તંત્રની બેદરકારી સામે આવી. ગઢડાના જીન નાકા મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. જીન નાકા પુલ પાસેના મુખ્ય માર્ગ પર વર્ષોથી પડેલ ખાડાને કારણે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. સામાન્ય વરસાદ થતા આ ખાડામાં પાણી ભરાઈ જાય છે. ચોમાસા દરમિયાન આ ખાડામાં અનેક અકસ્માતો પણ સર્જાય છે. ગઢડાથી ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં જવા આવવા માટેનો આ મુખ્ય માર્ગ છે. તો ભાવનગરમાં પૌરાણિક મંદિરનો ભાગ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી ગઈ. જશોનાથ મહાદેવ મંદિરમાં વરસાદની ઘટના બની. સ્થાનિકોનો આક્ષેપ છે કે યોગ્ય જાળવણીના અભાવે આ ઘટના બની. વરસાદનો ટાઈમ શરૂ થયો એટલે વરસાદ પડ્યો એટલે ઉપરથી અચાનક જ આખું ગાબડું પડેલ છે અને જર્જરિત છે. તો હાલ આ મંદિરને તાત્કાલિક ઉતારી લે તો જ આનું નિકાલ થાય, બાકી તો જાનહાની થશે. આ તરફ મહેસાણાના બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સવારી સાપાવાડ, સુરપુરા, સુરજ, ખાંભેલમાં ધમધોકાર વરસાદનું આગમન થયું છે. બહુચરાજી પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ. પ્રથમ વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ. તો મહેસાણા બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. સાપાવાડા, સુરપુરા, સુરજ, ખાંભેલામાં વરસાદ. બહુચરાજી પંથકના ગામડાઓમાં પણ વરસાદ થયો છે. તો વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રવિવારે આવેલા વરસાદમાં લોકો રસ્તા પર મજા માણતા જોવા મળ્યા. શહેરના સયાજીગંજ, ફતેગંજ, અલકાપુરી, નિઝામપુરા, ઓપી રોડ, અકોટા, રાવપુરામાં વરસાદ વરસ્યો. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. પાલડી, શાહપુરમાં વરસાદ થયો. એલિસ બ્રિજ, વાસણામાં પણ આજે વરસાદ જોવા મળ્યો. લાંબા સમયથી સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યું હતું. આ તરફ ભારે કરંટ સાથે ગુજરાતના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. સૌરાષ્ટ્ર સહિતના દરિયા તોફાને ચડતા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ચોમાસું જામતા જ રાજ્યના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો. સુસવાટા ભર્યા પવન સાથે સૌરાષ્ટ્રના દરિયા તોફાને ચડ્યા. ગીર સોમનાથ અને દીવના દરિયામાં ચોમાસાની અસર દેખાઈ. 2 દિવસ વરસાદ બાદ દરિયામાં ભારે કરંટ આવતા અરબી સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળતા દરિયાનું રૌદ્ર સ્વરૂપ દેખાયું. ભયજનક બનેલા દરિયાને કારણે માછીમારોને દરિયા ખેડવા પર પ્રતિબંધ છે. જોકે દરિયામાં ભારે કરંટ છતાં રવિવારને લીધે સહેલાણીઓ દરિયાકાંઠે જોવા મળ્યા હતા. દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો. દરિયામાં ભારે કરંટ આવતા ગોમતી ઘાટ કિનારે 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ભારે પવન સાથે દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ દરિયામાં ભારે કરંટ હતો. ગોમતી ઘાટ, ભટકેશ્વર સહિતના વિસ્તારમાં ઊંચા મોજા ઉછળ્યા. આ તરફ પોરબંદરનો દરિયો પણ તોફાની અંદાજમાં દેખાય. દરિયાકાંઠે 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા દેખાયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયામાં કરંટ જોવા મળ્યો. પોરબંદરમાં વહેલી સવારથી હળવો વરસાદ પણ વરસ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
આ તરફ વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયા કિનારા વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. 3 દિવસ દરિયામાં ભારે કરંટની ચેતવણી જોવા મળી. હવામાન વિભાગે આ જાહેર કરી છે. તોફાની ચડેલા દરિયામાં પાણીએ કિનારો વટાવી દીધો. બીજી તરફ રવિવારની રજાને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ તિથલમાં ઉમટ્યા હતા, જેના કારણે તિથલના દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વલસાડનો તિથલનો દરિયો તોફાની જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે 3 દિવસ સુધી દરિયામાં તોફાની માહોલ સર્જાવાની શક્યતા વર્તાવી હતી. તેને પગલે છેલ્લા 2 દિવસથી વલસાડના તિથલના દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા છે. આજે પણ સતત ત્રીજા દિવસે આ તિથલનો દરિયો ગાંડો તૂર જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે તોતિંગ મોજાને કારણે દરિયો છે કિનારો વટાવી અને દરિયાના પાણી છે એ અહીંયા આગળ ચોપાટી પર ફરી વળ્યા છે. તે હજુ પણ આગામી સમયમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે, ભારે વરસાદની સાથે દરિયો પણ તોફાની થવાની શક્યતા છે. અને કારણે વલસાડનું વહીવટી તંત્ર સતર્ક છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી દૂર રહેવું જરૂરી છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, તિથલ, વલસાડ. વરસાદી માહોલમાં વહેતા ઝરણા, સક્રિય થયેલા ધોધ, લીલાછમ પર્વત સાથે ડાંગ જિલ્લો ખીલી ઉઠ્યો છે. પૂર્ણા નદીમાં ધસમસતા પાણી આવતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા. ગુજરાતનો સ્વર્ગ ગણાતો ડાંગ જિલ્લો ચોમાસું આવતા કુદરતના ખોળે ખીલી ઉઠે છે. વરસાદી માહોલ છવાતા ચોતરફ હરિયાળી, લીલાછમ પર્વત, ખડખડ વહેતા ઝરણા અને પ્રવાસીઓને મનગમતા અને આકર્ષણ સમાન ધોધ સક્રિય થતાં જ ડાંગનો નજારો અદ્ભુત બની જાય છે. ધોધ અને ઝરણા સક્રિય થતાં જ નયનરમ્ય દ્રશ્યો અહીં સર્જાયા. વરસાદી વાતાવરણમાં ખીલી ઉઠતા ડાંગની નદીના આ દ્રશ્યો જુઓ. છેલ્લા કેટલાક દિવસથી ડાંગ પંથકમાં વરસાદી માહોલ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો. તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડાંગની પૂર્ણા નદીમાં ધસમસતા પાણી આવ્યા. નદી બે કાંઠે વહેતી થતાં પ્રવાસીઓ પણ અદ્ભુત નજારો માણવા ઉમટી પડ્યા. વઘઈ નજીક આવેલા ઐતિહાસિક ધામ એવા માયાદેવની નજીક પૂર્ણા નદી પસાર થાય છે. નાના મોટા ઝરણા, ધોધ અને નદીઓનો નજારો ડાંગ જિલ્લાને વધુ આકર્ષક બનાવે છે. ચોમાસાનો માહોલ હોય અને ડાંગ તરફ પ્રવાસીઓ ન ઉમટી પડે તો જ નવાય. ડાંગમાં હળવા વરસાદનો આનંદ માણતા પ્રવાસીઓ દૂર દૂરથી પહોંચી આવ્યા. ચોમાસાના આહલાદક વાતાવરણનો આનંદ માણીને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા. સાપુતારા અહીંયા આવ્યા છે. એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે, વરસાદ છે, અહીંયા બોટિંગનું છે, ઘોડે સવારી છે. અને અત્યારે કહેવાય ને ફરવાલાયક સ્થળોમાં અત્યારે સારામાં સારું નેચરલ જે સ્થળ કહેવાય અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. અહીંયા ખૂબ જ અત્યારે પબ્લિક આવી રહી છે અને વરસાદનો જે આનંદ છે એ અલગ અનેરો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સીધા જે હૈદરાબાદ કે જ્યાં આગળ ભાજપની વિજય સંકલ્પ સભાની અંદર પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા છે. तेजी से मुफ्त कोरोना वैक्सीन लगाई गई. तेलंगाना के गरीबों को मुफ्त राशन हो, गरीबों को मुफ्त इलाज हो. भाजपा सरकार की नीतियों का लाभ सभी को बिना भेदभाव मिल रहा है और सेवा भाव से मिल रहा है. यही तो सबका साथ सबका विकास है. इसी वजह से आज देश के सामान्य नागरिक का भाजपा पर इतना विश्वास है. मुझे खुशी है कि तेलंगाना के लोगों का भी भाजपा पर ये विश्वास लगातार बढ़ रहा है. जहां तक मेरी नजर पहुंच रही है, जोश से भरे नौजवान दिखाई दे रहे हैं. आपका ये प्यार, आपका ये उत्साह आज पूरे देश को पता चल रहा है. 2019 के लोकसभा चुनाव में भाजपा ने जितना जन समर्थन
तेलंगाना में हासिल किया था उसमें निरंतर वृद्धि हो रही है। 2019 के लोकसभा चुनाव में भारतीय जनता पार्टी को आपने भरपूर प्यार दिया, भरपूर समर्थन दिया। मेरे प्यारे भाइयों बहनों, भारतीय जनता पार्टी को आपने भरपूर प्यार दिया, भरपूर समर्थन दिया। मेरे प्यारे भाइयों बहनों, भाजपा ने जितना समर्थन तेलंगाना में हासिल किया उसमें निरंतर वृद्धि होती रही है और ये वृद्धि ही भारतीय जनता पार्टी के प्रति आपके प्यार को दर्शाती है। आपकी इस निरंतर प्यार बढ़ता रहा है, निरंतर वृद्धि होती जा रही है, वो हर चीज में दिखाई दे रही है। ग्रेटर हैदराबाद के चुनाव में इसकी एक और झलक हमने देखी जब भाजपा को अभूतपूर्व सफलता मिली। देश के दूसरे राज्यों में भी हमने देखा है जहां जहां भाजपा की डबल इंजन सरकार है उन राज्यों का विकास और जनता का विश्वास कई गुना बढ़ा है। यही आकांक्षा अब तेलंगाना के लोगों की भी है। तेलंगाना के लोग लगातार भाजपा की डबल इंजन सरकार के लिए जनता जनार्दन खुद ही रास्ता बना रही है। साथियों, यहां बड़ी संख्या में हमारी माताएं बहनें आशीर्वाद देने के लिए आई है। साथियों, आपका प्यार, आपका उत्साह मैं भली भांति समझ सकता हूं। साथियों, हमारी सरकार ने महिलाओं, बहनों, बेटियों की गरिमा, उनके स्वास्थ्य, उनका जीवन आसान बनाने को सर्वोच्च प्राथमिकता दी है। स्वच्छ भारत अभियान से तेलंगाना की लाखों गरीब माताओं, बहनों, बेटियों को सम्मान का जीवन मिला है। उज्ज्वला योजना से मिले मुफ्त गैस कनेक्शन से तेलंगाना की लाखों गरीब बहनों को धुएं से मुक्ति मिली है। मातृत्व के समय पोषण से लेकर टीकाकरण तक की सुविधाओं को हमने तेलंगाना के गांव-गांव तक पहुंचाया है, हर लाभार्थी तक पहुंचाया है। इसी का परिणाम है कि आज बहनों बेटियों का स्वास्थ्य भी सुधर रहा है और उनके जीवन पर संकट भी कम हुआ है। भारत में पहली बार पुरुषों की तुलना में महिलाओं की संख्या अधिक हुई है। भाइयों और बहनों, हम इस 21वीं सदी में देश की नारी शक्ति को राष्ट्र शक्ति बनाने का ईमानदार प्रयास कर रहे हैं। अन्य खबर पर હવે નજર કરીએ। ક્ષત્રિય ઠાકોર સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ એવી માંગણી ફરી એક વખત ઉઠી છે। ઠાકોર નેતા નવઘણજી ઠાકોરે આહવાન કર્યું છે કે પોતાના સમાજનો મુખ્યમંત્રી બનાવવા ક્ષત્રિય ઠાકોર સમાજ આગામી દિવસોમાં તલવાર લઈને નીકળશે। जो हमारा मत जोईतो हशे गुजरात में तो मुख्यमंत्री नो चेहरो कांग्रेस जाहिर करे અને ભાજપને મુખ્યમંત્રી અમારો જોઈતો હોય તો ભાજપવાળા જાહેર કરે। ભાજપ અને કોંગ્રેસ સામે આ માંગણી સાથે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે વિજય સંકલ્પ યાત્રા શરૂ કરી। વાવના ઢીમમાંથી ભાગવેલ સુધીની આ યાત્રામાં 6 જિલ્લાની 33 વિધાનસભા બેઠક આવરી લેવાશે, જેનો મુખ્ય ઉદ્દેશ 40% વસ્તી ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજના વ્યક્તિને મુખ્યમંત્રી બનવાનો છે।
તો અમારી સમાજનો મુખ્યમંત્રી એકવાર જીવનમાં જોવાનું અમારી સમાજનું સપનું છે અને આગામી 2022ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી અમારો ક્ષત્રિય જોઈએ છે, એ અમારો દૃઢ સંકલ્પ છે. ગુજરાતમાં ધર્મનું રક્ષણ હોય, ગાય માતાનું રક્ષણ હોય કે કોઈ ગરીબના વસૂલ ઊંચવા માટે હંમેશના માટે ક્ષત્રિય સમાજ કેડ બોધીને હાથમાં તલવાર લઈને નીકળ્યો છે. એ જ રીતે આ 2022નો ઠાકોર મુખ્યમંત્રી માટે અમે ખુશીના પટાક ખેલવાના હાથમાં તલવાર લઈ. દેવ મંદિરમાં દર્શન કરી યાત્રાનું પ્રસ્થાન કરાયું, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ જોવા મળ્યા અને યાત્રાને સમર્થન જાહેર કર્યું. નવગણજીએ દાવો કર્યો કે પોતાનો મુખ્યમંત્રી બનવા તલવારો પણ નીકળશે. નવગણજીએ દાવો કર્યો કે મુખ્યમંત્રી બનવા તલવારો પણ નીકળશે. રાજ્યમાં ઓબીસી સમાજની સૌથી વધુ વસ્તી છે, જેને એક કરવાના દાવા સાથે નવગણજી ઠાકોર યાત્રા કરી રહ્યા છે. જોકે આ ખરેખર સમાજ માટે છે કે કોઈ રાજકીય પક્ષ સામે પોતાની શક્તિ દેખાડી પ્રભાવિત કરવા માંગે છે, એ પણ એક સવાલ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ તરફ પંચમહાલમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. રવિવાર અને આહલાદક નજારા વચ્ચે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. 1.5 લાખથી વધુ ભક્તોએ આજે મા મહાકાળીના દર્શન કર્યા છે. ધરતીના સ્વર્ગ સમાન પાવાગઢ પર્વત વાદળો વચ્ચે છુપાયેલો મંદિરે ભક્તોએ દર્શન કરી મનમોહક નજારાનો પણ આનંદ માણ્યો. તો મહત્વના અને મોટા સમાચાર. રાજ્યમાં કોરોના વિસ્ફોટ. ફરી એક વખત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 400 થી વધુ કેસ નોંધાયા છે. આ વખતનો છેલ્લા 24 કલાકનો 800, 456 એટલે કે 456 કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકની અંદર. રાજ્યની અંદર ફરી એક વખત અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જે તમામ લોકો છે તેમાંથી અનેક લોકોએ રસી લીધું હોવાનું પણ જાણકારી મળી રહ્યા છે, જેના સિમ્પટમ્સ માઇલ્ડ છે. આગળ એ પણ મહત્વની જાણકારી કે 456 કેસ છેલ્લા 3 દિવસથી આંકડો જે છે તે 400ની ઉપર આવી રહ્યો છે અને અમદાવાદમાં ફરી એક વખત સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 207 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની અંદર છેલ્લા 6 દિવસથી સતત 200થી વધુ આંકડો આવી રહ્યો છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.